આમોદ નગરપાલિકાના ટકાવારી કૌભાંડમાં કોન્ટ્રાક્ટરની આત્મવિલોપનની ચીમકી બાદ પાલિકાનું સુખદ સમાધાન। રાજ્યભરમાં ટકાવારી મુદ્દે કુખ્યાત બનેલી આમોદ પાલિકાના શાસકોની કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં ઢીલાસ કેમ? આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર મૈલેશ મોદી દ્વારા પોતાના વિકાસના કામોનું બિલ 14.20 લાખનું બિલ કઢાવવા માટે આમોદ પાલિકા કચેરી સામે 15મી ઓગસ્ટના રોજ સવારે 9:30 કલાકે પ્રમુખ અને મુખ્ય અધિકારીની કચેરી સામે આત્મવિલોપનની ચીમકી આપી હતી અને પાલિકા શાસકો સામે ટકાવારી લેવાના મીડિયા સમક્ષ ગંભીર આક્ષેપ કર્યા હતા, જેથી રાજ્યભરમાં આમોદ પાલિકા ટકાવારી લેવા બાબતે કુખ્યાત બની હતી। ત્યારબાદ કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીનું પાલિકા સત્તાધીશો સાથે સમાધાન થઈ જતા અને બાકી બિલ કાઢી આપવાની લેખિત બાહેંધરી આપતા પાલિકા સાથે સમાધાન થઈ ગયું હતું, પરંતુ ભાજપ શાસિત આમોદ પાલિકા પ્રમુખ તેમજ મુખ્ય અધિકારી ટકાવારી લેતા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા, જેના કારણે રાજ્યભરમાં ભાજપની પણ ભારે બદનામી થઈ હતી। જે ટકાવારીનો મુદ્દો હાલ સમગ્ર આમોદ નગર સહિત જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી પાલિકા શાસકોના આવા અણઘડ વહીવટને કારણે ભાજપની બદનામી થતી હોય તેમની સામે ક્યારે પગલાં ભરશે તે જોવું રહ્યું, કારણ કે ભાજપના અન્ય સદસ્યો પણ ટકાવારીના મુદ્દે ભારે ચર્ચાનો વિષય બન્યા છે। આ ટકાવારીના મુદ્દાએ ભાજપની રાષ્ટ્રભક્ત પાર્ટીની છબીને ધૂળમાં ભેળવી દીધો છે। મૈલેશ મોદીએ સમાધાન બાદ જણાવ્યું હતું કે હવે આગળ અમારે કંઈ કરવાનું નથી। મીડિયા અને સોશિયલ મીડિયા પર વિડીયો આપવાની વાત કરી હતી, પરંતુ એટલી હદે જઈ શકું તેમ નથી। અમારી તમામ માંગણી સંતોષાઈ ગઈ છે। લાંચ સ્વરૂપે ટકાવારી માંગતો વિડીયો તમે જે માગી રહ્યા છો તે આ સમયે અસ્થાને છે। મારા બાકી બિલ અંગેની તમામ માંગણી લેખિતમાં સંતોષાઈ છે। મેં 15મી ઓગસ્ટે 9:30 કલાકે આમોદ નગરપાલિકા કચેરીમાં પ્રમુખ અને મુખ્ય અધિકારીની કચેરી સામે આત્મવિલોપનની ધમકી આપી હતી, પરંતુ એ અગાઉ આમોદ પીઆઈ સાહેબશ્રીની ઉપસ્થિતિમાં મુખ્ય અધિકારી પ્રમુખશ્રી અને હું જાતે મોદી મૈલેશ કુમાર જગ્યનદાસ અમારી વચ્ચે સુખદ લેખિતમાં સમાધાન થયું છે। એમણે જે કંઈ મારી બિલો અંગેની માંગણી હતી તે તમામ બિલોની માંગણી લેખિતમાં સ્વીકારી છે, એટલે હવે મારે કંઈ કરવાનું રહેતું નથી। હવે આ જે વિડીયો તમે પત્રકાર મિત્રોને આપવાનું કહ્યું હતું તે બાબતે શું કહેશો? એ બધી સમાધાનમાં છણાવટ થઈ ગઈ છે, એટલે આ પ્રશ્ન આપનો અસ્થાને છે, એટલે એ બાબતે પણ મારે કંઈ કરવાનું રહેતું નથી। એ વાત કરી હતી, પરંતુ એટલી હદે હું જઈ શકું તેમ નથી। એમણે બધી લેખિતમાં માંગણી મારી સ્વીકારી છે અને મારી જે માંગણી હતી તે સંતોષાય છે, તેથી કોઈના પણ દાબ દબાણ વિના સમાધાન થયેલ છે, એટલે એ સમાધાન સ્વીકારી ને હું આપવા તૈયાર નથી। આવતીકાલે નગરપાલિકા તમારી સામે બદનક્ષી દાખલ કરશે તો? બદનક્ષી દાખલ કરશે તે વખતે કાયદાની મર્યાદામાં રહીને મારે જે રજૂ કરવું હશે કે જે કંઈ કરવું હશે તે હું કરીશ। આ બાબતે નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે શું કહ્યું જાણો। મૈલેશભાઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી જે કહ્યું હશે અને એમની પાસે જે કોઈ પુરાવો હશે એમાં મને કોઈ તકલીફ નથી ને અહીંયાથી એવું કોઈ માંગણી કરવામાં આવેલ નથી। આટલો મોટો ગંભીર આક્ષેપ છે તો તમે બદનક્ષી કે માનહાનિનો દાવો કરશો મૈલેશભાઈ મોદી સાહેબ? પુરાવાની ચકાસણી કે મારી પાસે જ્યાં સુધી કોઈ પુરાવા ન આવે ત્યાં સુધી હું સામે ગુનો કેવી રીતે દાખલ કરી શકું? પુરાવા માટે મેડમ આપણે સોશિયલ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધિ થઈ હતી, તો પુરાવો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ આક્ષેપ મૂકી શકે, પણ જ્યાં સુધી મારી પાસે કોઈ પુરાવો ન હોય ત્યાં સુધી હું ખાલી મોં બોલી પર કોઈ એક્શન નહીં લઈ શકું। આ સિવાય હવે પછી કોઈ નગરપાલિકા વિરુદ્ધ કોઈ આવી પોસ્ટ કરશે તો તેની ઉપર તમે બદનક્ષી કે માનહાનિ કરશો ખરા? મારી પાસે એક વસ્તુ છે કે મારા ગામનો નાગરિક છે, જો આક્ષેપબાજી કરતો હોય તો હું એને મારી પાસે રૂબરૂ બોલાવીશ કે ભાઈ શું સમસ્યા છે, તમારી સમસ્યાને જાણીને એનું યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ। આમોદ પાલિકાના શાસકો ટકાવારી લેતા હોવાનો આક્ષેપ લાગતા પ્રબુદ્ધ નાગરિકોની ધ્વજવંદનના કાર્યક્રમમાં પાંખી હાજરી જોવા મળી। આમોદ પાલિકા દ્વારા 15મી ઓગસ્ટના રોજ 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે આમોદ નગરજનો તેમજ વેપારી આગેવાનો તેમજ પ્રબુદ્ધ નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ પાલિકાના વિકાસના કામો કરતા કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ પાલિકાના પ્રમુખ તેમજ મુખ્ય અધિકારી ટકાવારી માંગતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા, જેના કારણે 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં પ્રબુદ્ધ નાગરિકો તેમજ વેપારી આગેવાનોની પાંખી હાજરી જોવા મળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આમોદ પાલિકાના શાસકો ઉપર લાગેલા ટકાવારીના આક્ષેપો બાદ હર ઘર તિરંગા અભિયાનનું સુરસુર્યું થયું। આમોદ પાલિકા શાસકો સામે કોન્ટ્રાક્ટરે ટકાવારી લેવાના ગંભીર આક્ષેપો કર્યા બાદ પાલિકા શાસકોએ કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી નહીં કરતા લોકમાનસમાં ભાજપ શાસિત પાલિકા શાસકો ટકાવારી લેતા હોવાનું દ્રઢ બની ગયું હતું,
જેના કારણે આમોદ નગરમાં હર ઘર તિરંગા અભિયાનનું સુરસુર્યું થઈ ગયું હતું. કારણ કે ભાજપ સંગઠને આમોદ પાલિકાના વોર્ડના સભ્યોને તિરંગા વિતરણ કરવા માટે આપી દીધા હતા, પરંતુ પાલિકા શાસકો ટકાવારી લેતા હોવાના આક્ષેપો થયા બાદ પાલિકા સભ્યો પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા, જેથી તેઓ પોતાના વિસ્તારમાં તિરંગાનું વિતરણ કર્યું નહોતું. જ્યારે કેટલાક સભ્યોએ પોતાના બાળકોને તેમના વિસ્તારમાં તિરંગા વિતરણ કરવા મોકલી દીધા હતા, જેથી નગરજનો પણ પાલિકા સભ્યોની દેશભક્તિ જાણી ગયા હોય પોતાના મકાન ઉપર તિરંગો લગાવવાનું માંડી વાળ્યું હતું. VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ.